ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્ર હોય કે પછી આરોગ્ય, બધી હાલત ધીરે ધીરે ખરાબ થતી જાય છે। વિકાસની વાતો કરતા રોજ એવી તસવીર સામે આવે છે જેમાં દેખાય છે કે સામાન્ય જનજીવનની જરૂરિયાતની વસ્તુઓ અને સુવિધાઓ પણ છેવાડાના માનવી સુધી પહોંચી નથી શકતી। અને એવી જ એક તસવીર તમને આજે બતાવી છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ રાઠોડ। આરોગ્ય ક્ષેત્રમાં ગુજરાતે અદ્ભુત વિકાસ કર્યો છે એ દાવા ખોટા સાબિત થાય છે જ્યારે તમે આ વિડીયો જુઓ છો કે જેમાં એક માણસ બાકડા પર બેઠો છે, એ બીમાર છે અને બાટલા ચડી રહ્યા છે અને બાકડા પર બેઠા બેઠા એને બાટલા ચડી રહ્યા છે। એ જોઈને આપણને સવાલ થાય કે આરોગ્ય ક્ષેત્રે આપણે શું કામ કર્યું છે। આ આરોગ્ય કેન્દ્ર છે ગીર સોમનાથ જિલ્લાના તાલાળાનું અને ત્યાં નર્સિંગ સ્ટાફ હોવા છતાં પણ પટ્ટાવાળા બાટલા ચડાવતા હોય તેવું સામે આવ્યું છે। સાથે જ ત્યાં જતા દરેક માણસને એટલી તકલીફ પડે છે, ત્યાં ના સરખી દવા આપવામાં આવે છે, ના દર્દીઓ સાથે સારી રીતના વર્તન કરવા આવે છે, ના એમને જે જરૂરી હોય એ એમની સાથે કામ કરવામાં આવે છે। એ હદ સુધી તંત્ર ખાડે ગયું છે કે ત્યાં હવે દવાઓ પણ મળતી નથી અને આરોગ્ય કેન્દ્રની હાલત ખૂબ ખરાબ છે। તો પહેલા એ તમે વિડીયો જુઓ અને સમજો કે ત્યાંના લોકો કઈ તકલીફથી ગુજરી રહ્યા છે। એમ કીધું કે દવા મળશે નહીં, ચોખાઈ થાય ને પછી દવા મળશે, ત્યાં સુધી નહીં મળે। મારા છોકરાને રાતનો સુવાસ છે તો આને દવા નથી આપતા, તો આગળ અમારી પાસે પૈસા નથી, તમે પ્રાઇવેટ દવાખાને જાય, અમે સરકારીમાં દવા લેવાય તો અમારે શું કરવાનું ભાઈ? સરકારી હોસ્પિટલની અંદર એવી લેબોરેટરી અને દવા વિતરણ બધું બંધ કરી દીધું છે અને હડિયાલ સાહેબને ફોન કરેલો કે સાહેબ અહીંયા કોઈ દવા આપવામાં આવતી નથી, તો એવું કીધું છે કે તમારે જ્યાં ફરિયાદ કરવી ત્યાં કરી દઉં। અને જે સ્ટાફ છે એનું કહેવાનું છે કે ભાઈ અહીંયા કોઈ સફાઈ કરવા નથી આવતા, તો અમે કામ કઈ રીતે કરી શકીએ। અને આ માત્ર ગીર સોમનાથ પૂરતું સીમિત નથી। ક્યાંક આરોગ્યમાં ધાંધ્યા છે તો ક્યાંક શિક્ષણ ક્ષેત્રે ધાંધ્યા છે, ક્યાંક રસ્તા બન્યા છે તો ખરાબ બન્યા છે, ક્યાંક બનેલા રસ્તા પણ દેખાતા નથી। બધી જ જગ્યાએ તંત્રમાં જે એવું કહેવાય કે ફટાફટ કરવાની, કામ કરવાની નીતિ અને સાથે જ ભ્રષ્ટાચાર જ્યારથી ઘૂસી ગયો છે ત્યારથી બધાની હાલત આવી થઈ છે। આરોગ્ય ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્ર કે પછી બાંધકામ ક્ષેત્ર હોય કે રસ્તા બનાવતા લોકો હોય, કોન્ટ્રાક્ટરો હોય, બધું જ ખાડે ગયું છે આપણે। અને છતાં પણ આપણે વિકાસની વાતો કરીએ તો આપણને થોડી શરમ આવવી જોઈએ। નમસ્કાર।